હું અહીં છું ફોઈ. રુદ્ર પાછો કેવી રીતે આવી ગયો? આટલી મુશ્કેલીથી તો માતાજીની ચુંગલમાંથી છોડાવ્યો હતો એને. રુદ્ર, દાદી, દાદી, હું 2 કલાક માટે તમારાથી દૂર ગયો. તમે તમારી કેવી હાલત કરી નાખી છે. દાદી, મને માફ કરી દો. હું પ્રોમિસ કરું છું, આજ પછી તમને છોડીને ક્યાંય નહીં જઉં. આઈ એમ સોરી. તારી દાદી એટલી પણ મજબૂત નથી કે તારાથી અલગ થવાનું દુઃખ સહન કરી શકે. ફરી વખતે જો આવું કંઈ કરીશ તો ક્યાંક એવું ન થાય કે મારી અર્થીને કાંધ આપવા આવવું પડે. બસ દાદી, પ્લીઝ આવી વાતો ન કરો. અરે હજી તો તમારે 100 વર્ષ વધારે જીવવાનું છે. હા પણ રુદ્ર, મેં તો સાંભળ્યું હતું કે તું દિલ્હી માટે રવાના થઈ ગયો હતો. રસ્તામાં તારી ગાડી ખરાબ થઈ ગઈ કે તું પાછો આવી ગયો? મારી દાદી એના રુદ્રને યાદ કરે ને રુદ્ર ના આવે એવું ક્યારે થઈ શકે ખરું? મારી દાદીએ દિલથી બોલાવ્યો અને હું આવી ગયો. પણ એવું કેવી રીતે? રુદ્ર, હે પાર્વતી માતા, હવે હું શું કરું? જે માતાજીને કારણે મારા કાનાનો જીવ બચ્યો તો એ આજે આ રીતે. મને માફ કરજો માતાજી, હું કંઈ નથી કરી શકતી. હું લાચાર છું. નહીં તો હું રુદ્રજીને હમણાં જ તરત જ બોલાવી લેત. રુદ્ર, રુદ્ર, મને એક વાત સમજાતી નથી કે રુદ્રજીનું મોઢું જોવા માટે માતાજી તરસી રહ્યા છે. એમને શેઠાણી બોલાવવાની ના કેમ પાડી રહ્યા છે? એમણે તો રુદ્રજીને તરત જ બોલાવી લેવા જોઈતા હતા. રુદ્ર, માતાજી, રુદ્ર, શેઠાણી મને જે પણ સજા આપશે હું સહન કરી લઈશ. પણ માતાજીને રુદ્રજીનું મોઢું જોવા માટે તરસતા દમ તોડતા હું નહીં જોઈ શકું. શું કરું? મને તો આ ચલાવતા પણ નથી આવડતું. હે દેવીમાં મારી મદદ કરો. રુદ્રજી આ જશે. હેલો રુદ્રજી. જરૂર આ અભણે કોઈ ચાલાકી કરી છે અને તો હું પછી જોઉં છું.
જોકે દાદી, હું તમારાથી બહુ નારાજ છું. તમે તમારી હેલ્થનું બિલકુલ ધ્યાન નથી રાખતા. 6 મહિના પહેલાં પણ ફૂલ બોડી ચેકઅપ માટે ના પાડી હતી ને તમે? પણ આ વખતે હું તમારું કંઈ જ નથી સાંભળવાનો. ધન્યવાદ માતા. રુદ્રજીને જોઈને અત્યારે માતાજીની તબિયતમાં સુધારો તો આવ્યો. તમે બધા લોકો બહાર જાઓ. હું રુદ્ર સાથે એકાંતમાં કંઈક વાત કરવા માંગુ છું. મને ખબર છે માતાજી તમારે શું વાત કરવી છે. આ બંને દાદી પૌત્ર મળીને મારી નાવ ડૂબાડીને જ રહેશે. ચલો બધા. માફ કરજો માતાજી, હું નહીં જાઉં. તમારે જે પણ વાત કરવી હોય મારા દીકરા સાથે મારી સામે જ કરો. સારું છે ઉષા કે હું ચાલી નથી શકતી, નહીં તો તારા વર્તનનો એવો સણસણતો જવાબ આપત કે તું આજકલ બહુ જીભ ચલાવવા લાગી છે. માતાજી, દાદી, શું થયું તમને? દાદી, ત્યાં જ ઊભી રહે તું. માં, મારી વાત સાંભળો પ્લીઝ. જાઓ અહીંથી. દાદીને જે વાત કરવી છે એ કરવા દો. દાદી, ઠીક છો તમે? દાદી, માં, તમને મારા સમજાવો અહીંથી પ્લીઝ. આ તું બહુ જ ખોટું કરી રહ્યો છે રુદ્ર. તે હંમેશા તારી દાદી અને તારી માં વચ્ચે તારી દાદીની વાતનું માન રાખ્યું છે. માં, તારા માટે તારી માની ઈચ્છાનું કોઈ મૂલ્ય નથી. કોઈ મૂલ્ય નથી. તમે ઠીક છો દાદી? હા, કામિની નામ છે મારું. આખા ગામની ખબર હોય છે મને, અને મારા નાક નીચે શું ચાલી રહ્યું છે એ ખબર નહીં પડે મને. શેઠાણી, મને માફ કરી દો શેઠાણી. માતાજીની તબિયત બહુ જ ખરાબ થઈ રહી હતી અને એ વારંવાર નાના શેઠનું નામ લઈ રહ્યા હતા. બસ એટલા માટે જ મેં મારા માતાજી છે ને, જો એ મરી પણ જાત તો તારે શું? તારી હિંમત કઈ રીતે થઈ મારા આદેશની વિરુદ્ધ જવાની? માફ કરજો શેઠાણી, પણ જો રુદ્રજીને અહીંયા બોલાવી લેવાથી માતાજીની તબિયતમાં સુધારો આવી જાય તો એમાં ખોટું શું છે શેઠાણી? અચ્છા, હું કહું છું ખોટું શું હોય છે. શેઠાણી છોડી દો. બહુ જ દુખે છે ને? ઊભી રહે. તારી ચામડી ના ખેંચી લઉં ને તો મારું નામ કામિની કોઈ નહીં. શેઠાણી, આ આંગળીથી જ ફોન લગાવ્યો તો ને તે રુદ્રને? હા શેઠાણી, શેઠાણી ભગવાન માટે છોડી દો. તને સમજમાં નથી આવતું? કેમ રુદ્રને ફોન કરવાના બહાના શોધતી રહે છે? રુદ્ર પર નજર છે ને તારી? શેઠાણી, મારો ભગવાન જાણે છે શેઠાણી કે આ બધું સાચું નથી. તમે મને ખોટી સમજી રહ્યા છો શેઠાણી. હું તને ખોટી નથી સમજી રહી. બહુ સારી રીતે જાણું છું કે તારા નિર્દોષ ચહેરા પાછળ કેટલું છળકપટ છુપાયેલું છે. લગ્ન તારા મોટા સાથે થઈ રહ્યા હતા, નજર તું નાના પર નાખી રહી હતી. એ બંને ભાઈઓને રીઝવીને ડબલ માલ લૂંટવા માંગે છે ને તું? જાણું છું હું તને, બહુ સારી રીતે જાણું છું હું તને. ના શેઠાણી, એવું નથી. શેઠાણી, તમે મોટા છો પણ મારા પર આવું લાંછન ના લગાવો. મારા દેવીમાં મારી વાતનો પુરાવો છે. શેઠાણી, મને તમારા પૈસાનો બિલકુલ પણ લોભ નથી શેઠાણી. હું આ વાત
કોઈના પણ સમખાઈને કહી શકું છું શેઠાણી, આ સાચું નથી. તારા નક્કામાં સમ તારી પાસે જ રાખ. મારા માતાજીને ભાનમાં આવવા દે. તારી આ બધી કાળી કરતૂત માતાજીને કહીશ. લગ્ન તારા મોટા સાથે થઈ રહ્યા હતા, નજર તું નાના પર રાખી રહી હતી. હા, એ બંને ભાઈઓને રીઝવીને ડબલમાં લૂંટવા માંગે છે ને તું? માતાજી, મને ગેરસમજ થઈ ગઈ હતી કે મારા લગ્ન રુદ્રજી સાથે થવાના છે, પણ જેવી મને ખબર પડી કે મારા લગ્ન વિરેન્દ્રજી સાથે થવાના છે, મેં તો દેવી માં સામે જઈને તપ પણ કર્યું હતું. એ પછી મેં નાના શેઠને હંમેશા માટે મારા મન મગજમાંથી હટાવી દીધા હતા. અને આજ સુધી જો મેં કોઈને મારા પતિના રૂપમાં જોયા છે તો એ વિરેન્દ્રજી છે. વિરેન્દ્રજી, બધી મહેનત માટીમાં મળી ગઈ. શું જરૂર હતી રુદ્રને પાછા આવવાની? અરે માતાજી મરી થોડા ગયા હતા. મારી દાદી રુદ્રને યાદ કરે ને રુદ્ર ન આવે એવું ક્યારે થાય ખરું? કેટલું સમજાવ્યા પછી રુદ્ર આ લગ્ન કરવા માટે તૈયાર થયો હતો. હવે માતાજી ફરીથી મારા દીકરાને પોતાની જાળમાં ફસાવી લેશે. ના, એવું ન થઈ શકે. હું એવું નહીં થવા દઉં, ક્યારેય નહીં થવા દઉં. માતાજી મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખશે. હું એવું નહીં થવા દઈ શકું. પણ સૌમ્યાએ રુદ્રને પાછો આવવા જ કેમ દીધો? સૌમ્યા, મેં તને કીધું હતું ને કે જ્યાં સુધી લગ્ન ન થઈ જાય ત્યાં સુધી રુદ્રને પાછો આવવા ન દેતી. તે એને કેમ આવવા દીધો? અરે મને તો હવે તારા પ્રેમ પર પણ શંકા થઈ રહી છે. તને ડર નથી લાગતો? હા, રુદ્રને ખોવાનો ડર નથી લાગતો તને? અરે અહીં માતાજી રુદ્રના લગ્ન ગૌરી સાથે કરાવી દેશે. રુદ્રને ખોઈ બેસીશ તું. મેં રોકવાનો બહુ પ્રયાસ કર્યો હતો રુદ્રને, પણ એ માનવા તૈયાર જ નહોતો. અને જ્યાં વાત માતાજીની આવે છે એને કંઈ યાદ નથી રહેતું. ના હું ના તમે. વોટ? કેવી રીતે? દાદી ઠીક તો છે ને? ઠીક છે, હું હવેલી પર આવી રહ્યો છું. રુદ્ર આ શું કરી રહ્યો છે? આપણે પાછા હવેલી કેમ જઈ રહ્યા છે? રુદ્ર, જો આપણે પરણ્યા વિના હવેલીએ ગયા તો માતાજી આપણને ક્યારેય એક નહીં થવા દે. રુદ્ર, મારી વાત સૌમ્યા, સાંભળ. મારા માટે દાદીના જીવથી વધારે કંઈ જ નથી. આટલી મોટી ભૂલ કરીને આપણે એમને સ્ટ્રેસ આપ્યો છે, પણ હવે નહીં. સૌમ્યા, જો આપણો પ્રેમ સાચો હોય ને તો નસીબથી પણ આપણે બંને જોડાયેલા જ છીએ. આપણને બંનેને કોઈ અલગ નહીં કરી શકે. રુદ્ર, એક કામ કરીએ, આપણે બહાર જઈને મંદિરમાં લગ્ન કરી લઈએ. What? પછી તું જતો રહેજે પ્લીઝ. રુદ્ર, જો તારા લગ્ન ગૌરી સાથે થઈ ગયા તો હું જીવતે જીવત મરી પાગલ જઈશ. ના બન સૌમ્યા. એકવાર બધું ઠીક થઈ જશે ને પછી લગ્ન વિશે વિચારીશું. હવે તો તારા લગ્ન રુદ્ર સાથે નહીં જ થાય.
માતાજી એડી ચોટીનું જોર લગાવી દેશે, રુદ્રના લગ્ન કરાવી દેશે પેલી ગૌરી સાથે. મારો ડર સાચો પડવા જઈ રહ્યો છે સૌમ્યા. હવે રુદ્ર અને ગૌરીના લગ્નને કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં રોકી શકે. દાદી આ મારી ચિંતા કરવાનો ઢોંગ કેમ કરે છે રુદ્ર? જો તને મારી અને બુંદીલા પરિવારની ઇજ્જતની આટલી ચિંતા હોત ને તો તારી માની વાતોમાં તું ક્યારે ના આવ. આજે તે મારો વિશ્વાસ સાવ તોડી નાખ્યો છે રુદ્ર. આના કરતા તો હું મરી ગઈ હોત. દાદી ના રુદ્ર, હું જાણું છું કે તું ગૌરી સાથે લગ્ન નથી કરવા માંગતો, પણ તારી જિંદગીનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા વધારે નહીં, બસ એકવાર તારી દાદી સાથે વાત તો કરી લેવી હોત. કાલની આવેલી છોકરી માટે તું તારી દાદીનો પ્રેમ ત્યાગ કરવા ચાલી નીકળ્યો. બધા જાણે છે આ ઘરમાં જો મારી કોઈ નબળાઈ છે તો એ ફક્ત તું જ છે. પણ આજે મને એવું લાગી રહ્યું છે કે મેં તારી પાસે કંઈક વધારે જ આશા રાખી લીધી. ન તો તું મારા પ્રેમને લાયક છે અને ન તો મારા વિશ્વાસને. દાદી પ્લીઝ આવું ના બોલો. તમે જાણો છો ને કે આ દુનિયામાં તમારાથી વધારે મારા માટે કંઈ જ નથી. તો મને છોડીને જવાનો વિચાર પણ તારા મનમાં ક્યાંથી આવ્યો રુદ્ર? દાદી હું ક્યાં હંમેશા માટે જઈ રહ્યો હતો અને મને નહોતું લાગ્યું કે તમે આ વાતથી આટલા દુઃખી થઈ જશો. દાદી તમને ખબર છે ને, બાળપણથી લઈને આજ સુધી મેં મારી જિંદગીનો દરેક નિર્ણય તમને પૂછીને લીધો છે. તમે પણ સમજો ને દાદી. માનું છું કે ગૌરી એક સારી છોકરી છે, પણ આ ઘરમાં કોઈ નથી ઈચ્છતું કે ગૌરી આ ઘરની વહુ બને. એન્ડ નો ડાઉટ દાદી, ગૌરી બહુ જ સારી છોકરી છે. જે ઘરમાં પણ જશે એને ખુશીઓથી ભરી દેશે. દાદી અમારા બંને વચ્ચે કંઈ પણ કોમન નથી. હું એની સાથે મારું ફ્યુચર નથી જોઈ શકતો. અમે કેવી રીતે રહીશું એક સાથે? પ્લીઝ સમજો ને દાદી. હું સૌમ્યા સાથે લગ્ન કરવા માંગુ છું. એની સાથે ખુશ રહીશું. પ્લીઝ માની જાઓ ને દાદી. જવા દો. તમે પહેલા દવા લઈ લો દાદી, પછી વાત કરીશું આપણે. પ્લીઝ દવા ખાઈ લો. દાદી હું પાણી લઈને આવું છું, અને જે મેં તમને કહ્યું પ્લીઝ એના વિશે થોડું વિચારજો. હું આવું છું. શું થયું દાદી? દાદી આ શું કરો છો? ત્યાં જ ઊભો રહે. પસંદગીની છોકરી સાથે લગ્ન કરવા છે ને, કરી લે મારી અર્થી પર. જો તું મને જીવતી જોવા માંગતો હોય તો ગૌરી સાથે લગ્ન કરવા પડશે. દાદી કાચ ફેંકી દો, ભાગી જશે તમને. આપણે ત્યાં જ ઊભો રહેજે. જે વાત કરવાની હતી એ થઈ ગઈ. હવે નિર્ણય થશે. આ પાર કે પેલે પાર. પણ દાદી વાત પૂરી રુદ્ર.
દાદી, હું કરીશ લગ્ન ગૌરી સાથે. હું કરીશ લગ્ન. આ રીતે નહીં, મારા સમખા વચન આપ કે તું પછી પીછાટ નહીં કરે. બોલ. દાદી, હું તમારા સમ ખાઉં છું. તમે પ્લીઝ કાચ ફેંકી દો, વાગી જશે તમને. હું કરીશ લગ્ન ગૌરી સાથે. ફેંકી દો પ્લીઝ. દાદી, મારા પરિવારના સુખ માટે મને એમની નજરમાં ખરાબ થવું પણ મંજૂર છે. બસ તારી અને આ પરિવારની ચિંતા છે. જ્યારે હું દાદીને તારા બાકીના ઘરવાળાને મળીશ તો એમને મારામાં એમની થનારી બહુ દેખાવી જોઈએ. હું મારી દીકરીને અહીં એક પળ માટે પણ નહીં રહેવા દઉં. કયા સંબંધથી રહેશે મારી ગૌરી આવેલીમાં માતાજી? હું ગૌરીના લગ્ન મારા નાના પૌત્ર રુદ્ર સાથે કરાવીશ. હું કરીશ લગ્ન ગૌરી સાથે. મેં લગ્ન માટે દાદીને હાથો પાડી દીધી, પણ હું તો સૌમ્યાને પણ વચન આપી ચૂક્યો છું કે હું એની સાથે લગ્ન કરીશ. એ બિચારી મને કેટલો પ્રેમ કરે છે. હું કેવી રીતે કહું એને કે આપણે એક નહીં થઈએ? અને ગૌરી, એ બિચારીનો શું વાંક છે? એની સાથે તો ઓલરેડી આ ઘરમાં કેટલું ખરાબ બિહેવ થઈ રહ્યું છે. એને તો કોઈ અહીં માણસ પણ નથી સમજતું. એ આ હવેલીમાં કેવી રીતે રહેશે? દાદીની એક ભૂલને કારણે ત્રણ જિંદગીઓ બરબાદ થઈ ગઈ. હું તને વચન આપું છું કે હું લગ્ન માત્ર તારી સાથે કરીશ. હું કરીશ લગ્ન ગૌરી સાથે. રુદ્રજી,